ઉત્તર પ્રદેશના હાલના રાજ્યપાલ, ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી, અને આમ જોવા જઈએ તો ભાજપમાં એવું કહેવાય છે કે આખા બોલા નેતા હોય એવું કહેવાવાળા, સામેવાળા વ્યક્તિને રોકડું પરખાવાવાળા નેતા એટલે કે આનંદીબેન પટેલ ગુજરાત રાજ્યની મુલાકાતે હતા અને ખાસ કરીને ખોડલધામની મુલાકાતે હતા. ખોડલધામની મુલાકાત દરમિયાન તેઓ જ્યારે રાજકોટમાં આવ્યા એ પછી આનંદીબેન પટેલ છે ચર્ચામાં આવ્યા છે. હવે કયા કારણથી ચર્ચામાં આવ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કે જે હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે એ ચર્ચામાં એટલા માટે આવ્યા છે અને એમની પાછળનું કારણ છે ભાજપના જ એક નેતા જે રાજકોટના છે, ઉદય કાનગડ. હવે આખી વાત એવી બની છે કે આનંદીબેન પટેલનો જે કાફલો છે એ ખોડલધામમાં જેમાં ખોડલ છે એમના દર્શન કરી અને પછી જઈ રહ્યો હતો અમદાવાદ તરફ એમનું પ્રયાણ હતું અને રસ્તામાં રાજકોટ બાયપાસ હાઈવે ઉપર એમનું સ્વાગત કરવાનું હતું. એટલે સ્વાભાવિક છે કે રાજકોટના જે નેતાઓ છે એ ત્યાં હાજર હોય, એમનું સ્વાગત કરવા માટે ઊભા રહેવાના હતા. પણ કંઈક આખો જે કાર્યક્રમ છે તેમાં કંઈક એક અપડેટ આવી. એટલે જે ઉદય કાનગડ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આપણે આનંદીબેન પટેલ છે જ્યારે રાજકોટથી નીકળી રહ્યા હોય તો આપણે એમનું સ્વાગત છે તે રાજકોટ બાયપાસ હાઈવે ઉપર નથી કરવું, આપણે એમને રાજકોટમાં લઈ આવો. એટલે આનંદીબેન પટેલનો જે આખો કાફલો છે એ બધાને રાજકોટની અંદર પ્રવેશ કરવામાં આવ્યો. એક તો રાજકોટની અંદર ટ્રાફિક એટલો છે એટલે બેન ક્યાંક કંટાળી ગયા હશે અને બેન સારી રીતે જાણતા હતા કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. બેનને એવું હતું કે જો સ્વાગત જ કરવું છે, ભાજપના બધા કાર્યકર્તાઓ હાજર છે, નેતાઓ હાજર છે, તો રાજકોટ બાયપાસ ઉપર કરી લે તો વાંધો શું છે. પણ ક્યાંક ઉદય કાનગડને મોટું થવું હતું એટલા માટે આ બધું કરવામાં આવ્યું હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે. હવે ઉદય કાનગડ અને જ્યારે એમનું સ્વાગત કરવા માટે ગયા તો આનંદીબેન પટેલ સૌથી પહેલા તો ગાડીમાંથી નીચે ન ઉતર્યા, ગાડીમાં બેસીને જ ગુલદસ્તો લઈ લીધો. તમે જે આ ગુલદસ્તો જોઈ રહ્યા છો આ આખા ગુલદસ્તાને કારણે જે ઉદય કાનગડ છે તેમનો સીન પડી ગયો છે. એ બેનને ગુલદસ્તો આપવા માટે ગયા. તમે જે આખો એક આ ફોટો જે અત્યારે વાયરલ થયો છે, બેન ગાડીમાં બેઠા છે અને ઉદય કાનગડ છે એમને ગુલદસ્તો આપી રહ્યા છે. પણ બેન નીચે તો નથી ઉતરતા, પરંતુ અહીંયાથી જ આ જે ગુલદસ્તો છે એ લઈ લીધો છે. અને ત્યાંના જેટલા પણ લોકો ઉભેલા હતા એમનું જો માનીએ તો લોકો એવી વાત કરી કે આનંદીબેન પટેલે ઉદય કાનગડને એવું કહી દીધું કે તારે જે આપવાનું હોય આપી દે, તારા લીધે આખો કાફલો છે તે હેરાન થયો. સ્વાભાવિક છે કે જો આનંદીબેન પટેલને રાજકોટની અંદર લઈ આવવામાં આવે તો પછી એમની સાથે આખો કાફલો પણ આવે. અને હવે આખો કાફલો આવે એટલે સ્વાભાવિક છે કે જો કોઈ રાજ્યપાલનો કાફલો જતો હોય એટલે પછી ત્યાંના નીતિ નિયમ મુજબ ઘણા બધા રસ્તા બંધ કરવા પડે, રસ્તો એકદમ ક્લિયર રાખવો પડે, લોકો અવર જવર ના કરવા જોઈએ જેથી કરીને લોકોને પણ પરેશાની થાય. હવે રાજકોટની જનતાને પરેશાની થઈ અને પછી ક્યાંક આનંદીબેન પટેલને પણ એવું લાગ્યું કે આ ખોટું કર્યું છે, રાજકોટ બાયપાસ હાઈવે ઉપર આ બધું કરી નાખ્યું હોત તો વાંધો નહીં. પણ ઉદય કાનગડ છે એ પણ ભૂલી ગયા કે આ કોઈ બીજા નેતા નથી, આ એ નેતા છે કે જે એમને જ્યારે કંઈક ખોટું લાગતું હોય કે પછી કોઈ સામેવાળા વ્યક્તિથી કંઈક ખોટું થતું હોય તો એમને એ જ સમયે રોકડું પરખાવી દેતા હોય છે. એટલે ઉદય કાનગડ આ બધાની વચ્ચે ભૂલી ગયા કે એમને જેમનું સ્વાગત કરવાનું છે કોઈ બીજા નહીં પરંતુ આનંદીબેન પટેલ છે. આનંદીબેન પટેલના દબદબા વિશે ઉદય કાનગડને ખબર પણ હોવી જોઈએ. હવે આ બધું પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં ક્યાંક ઉદય કાનગડ જે લાપસી બનાવવા જતા હતા અને થુલ્લી બની ગઈ. એટલે કે એમનું ક્યાંક જે સીન સપાટા કરવા જવાના હતા એ બધું પાણીમાં થઈ ગયું, પાણીમાં બેસી ગયું. પણ આનંદીબેન પટેલ ગુસ્સે થયા, નારાજ થયા. ઉદય કાનગડને ક્યાંક એવું લાગ્યું હતું કે આનંદીબેન પટેલ છે જો રાજકોટથી પસાર થતા હોય તો રાજકોટમાં લઈ આવવામાં આવે તો બધાની વચ્ચે પોતાનો એક મોભો છે તે વધી જાય. બધાની વચ્ચે ક્યાંક એવું લાગે કે જો ઉદય કાનગડના કહેવા પ્રમાણે આનંદીબેન પટેલ છે એ રાજકોટની મુલાકાતે આવ્યા, એમની સાથે વાતચીત કરી, એમના ભવ્ય સ્વાગત જે સ્વીકારવામાં આવવાનું હતું આનંદીબેન પટેલ દ્વારા સ્વીકારવામાં આવ્યું. એટલે બધાની વચ્ચે એવું પણ લાગે કે ના ઉદય કાનગડમાં કંઈક છે કે તેઓના કહેવાથી આનંદીબેન પટેલ છે એ રાજકોટમાં આવ્યા. પણ આ બધાના ચક્કરમાં ઉદય કાનગડ મોટા તો ના થયા પણ એમનો જ સીન થઈ ગયો. એટલે બધાની વચ્ચે જ્યારે આનંદીબેન પટેલ જે એક સમયના ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા એવું કહી દે કે તારે જે આપવાનું છે આપી દે ને, આખો કાફલો હેરાન થાય છે, લોકો એવું કહે છે. એટલે હવે ઉદય કાનગડને પણ ક્યાંક સમજાઈ ગયું હશે કે આ બધું નહોતું કરવાનું, કારણ કે કરવા કંઈક સારું જતા હતા અને ખરાબ થઈ ગયું. આટલું બધું ખરાબ તો ના કહેવાય પણ રાજકારણમાં તો આ બધું બહુ મોટી વાત છે કે તમે કોઈને ખુશ કરવા જાવ અને ખુશ તો ના થાય પણ એ નારાજ થઈ અને તમારા જ વિસ્તારમાંથી જતા રહે તો પછી તમારી જેટલી નામના તમે વધારવા માંગતા હોય ક્યાંક ઓછી પણ થઈ જાય.
હવે આ બધું એટલા માટે પણ થયું છે, અંદરખાને ચર્ચા એવી પણ થઈ રહી છે કે આ એટલા માટે ઉદય કાનગડ દ્વારા કરવામાં આવ્યું કારણ કે પાટીદાર સમાજ જે ઉદય કાનગડથી થોડો વધારે પ્રભાવિત થાય. હાલમાં આપણે રાજકોટમાં જોયું છે કે અરવિંદ રૈયાણી સક્રિય થયા છે, એટલે ક્યાંક ઉદય કાનગડને પસંદ ના હોય અને પાટીદાર સમાજને રીઝવવા માટે આ બધું કરવામાં આવ્યું હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે. ઉદયભાઈ, અરવિંદભાઈની સામે તમારે જો લડવું જ હોય તો બીજા પણ ઘણા બધા રસ્તા છે. આ બધું કરી તમે ખોટી તમારી જે નામના હતી એ થોડી વધારે નીચે કરી છે. તમે કોઈ બીજું સારું કામ કરીને પણ પોતાની નામના છે તે વધારી શકતા હોત. એટલે હવે જ્યારે ઉદય કાનગડ બીજી કોઈ વખત આવું કરવા જશે ત્યારે 100 વખત ચોક્કસથી વિચારશે કે એક વખત આપણી આવી બેઇજ્જતી થઈ છે અને એ પણ પૂર્વ મુખ્યમંત્રીના હસ્તે, કે એમણે બધાની સામે આવું કહી દીધું. બેન ગાડીમાંથી નીચે ન ઉતર્યા એટલે સ્વાભાવિક છે કે બેન નારાજ પણ હોય. અને હવે જે ઉદય કાનગડે જે ક્યાંક તૈયારી પણ કરી લીધી હતી, બધા ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉદય કાનગડ આપણને વચ્ચે દેખાઈ રહ્યા છે, સ્વાગત માટેની આ તૈયારી હતી, જોરશોરથી આ તૈયારી ચાલી રહી હતી, બેનની રાહ દેખાઈ રહી હતી, પણ બેન આવ્યા અને સીધો જ આખો સીન પાડી દીધો ઉદય કાનગડનો. એટલે સાહેબને પણ હવે સમજાઈ ગયું છે કે કઈ જગ્યાએ કેવું કામ કરવું જોઈએ, કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ, કોના માટે હાથ ફેલાવવા જોઈએ. એટલે ઉદય કાનગડને હવે આજના દિવસથી તો ખબર પડી જ ગઈ છે કે હવે કોઈ પણ નેતાને જેમને ખુશ કરવા હોય, લોકોને ખુશ કરવા હોય તો કઈ દિશામાં આગળ વધવું જોઈએ, નહીતર પછી આનંદીબેનના જે સ્વાગતમાં જે સીન પડી ગયો છે બીજી વખત ના પડે. હવે જે આખું થયું છે રાજકોટની અંદર, ક્યાંક બેનને ખુશ કરવાના ચક્કરમાં ઉદય કાનગડ થોડા વધારે નીચે ગયા છે, એમની નામના થોડી વધારે ઘટશે કારણ કે લોકો તો પ્રભાવિત ના થયા, બેન પણ પ્રભાવિત ના થયા. પણ હવે ઉદય કાનગડે કંઈક હવે નવો રસ્તો અપનાવવો પડશે અત્યારે જે ચર્ચા રાજકોટની અંદર થઈ રહી છે એ પ્રમાણે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.